સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે પરિણામોના બેઝિસ પર વોચ લિસ્ટમાં એડ કરવાના રહેશે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો ઓવરઓલ જોઈશું સ્ટોક સ્પેસિફિક આજે ઘણી બધી જે દિગ્ગજ કંપનીના પરિણામ છે ફોકસ ત્યાં જ છે. તો શરૂઆત એફએમસીજી બ્રિટાનિયાથી જ કરીએ. તો બ્રિટાનિયા ખાસ કરીને જોઈશું જે કંપનીના પરિણામ આપણને જો તો આંકડા નો ડાઉટ ઇનલાઇન આપણને પોઝિટિવ જ જોવા મળે છે. ખાસ કરીને આવક જો તો 7% આજુબાજુ કંપનીના આવકમાં ગ્રોથ જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ પેટ જો કંપનીનું સારું વધ્યું છે, 20% આજુબાજુ ગ્રોથ. એબિટા બી જોઈશું સ્લાઇટલી 6% જેવું ઇન્ક્રીઝ થાય છે, એટલે ઇનલાઇન નંબર છે ખાસ કરીને પણ પોઝિટિવ સાઇડ છે એટલે ફોકસમાં રહેશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ જે પણ અહીંયા હાઇલાઇટ થઈ હતી પણ બિઝનેસના આંકડા જો અહીંયા ખાસ કરીને એટલે આપણને જોઈશું મજબૂત સાઇડ જોવા મળે. નફો જો 37% ગ્રોથ, 584 કરોડ આજુબાજુ. આવક 14% ઇન્ક્રીઝ થઈ છે, 3580 કરોડ આજુબાજુ. એબિટા બી આપણને જો 31% આજુબાજુ એબિટામાં ગ્રોથ જોવા મળે છે. 600 કરોડથી વધીને સીધા 833 કરોડ આજુબાજુ અને માર્જિનમાં બી 300 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. માર્જિન બી જોઈશું સારા આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. ક્વાર્ટર ₹11 ડિવિડન્ડની બી જાહેરાત છે એટલે આંકડા જો ક્રૂડની પ્રાઇસ જે પ્રમાણે હતી પણ આંકડા પોઝિટિવ સાઇડ જ આપ્યા છે. તો ફોકસમાં ખાસ કરીને છે લ્યુપિન. ઓવરઓલ જો અહીંયા જોઈશું નંબર આપણને એકદમ આઉટ પરફોર્મિંગ જોવા મળે છે. ખાસ કરીને આવક જો 32% ગ્રોથ, 5600 કરોડથી વધીને 7400 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયા જોઈશું 90% ગ્રોથ છે, 700 કરોડ તો ઓલમોસ્ટ અહીંયા ડબલ જોઈશું 1460 કરોડ આજુબાજુ. એબિટા 88%નો જમ્પ આપણને 1300 કરોડથી વધીને સીધા 2400 કરોડ એટલે ઓલમોસ્ટ અહીંયા બી જોઈશું ડબલ જેવું છે. અને માર્જિન જો 1000થી વધારે બેસિસ પોઈન્ટનો વધારો, 23% હતા ત્યાંથી વધીને સીધા 33% જોઈશું. આઉટસ્ટેન્ડિંગ આપણે જોઈશું નંબર અહીંયા લ્યુપિને ખાસ કરીને જોવા મળે છે. પરફોર્મન્સ વાઇઝ બી જો સારું આપણને જોવા મળી છે. નેક્સ્ટ વાત કરીએ તો બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અહીંયા ખાસ કરીને આંકડા જો અહીંયા બી આંકડા પોઝિટિવ સાઇડ છે. આવક 26% આજુબાજુ ગ્રોથ, 1244 કરોડ વધીને 1564 કરોડ આજુબાજુ. નફો જો 33%થી ગ્રોથ થયો છે, 795 કરોડ. એબિટા બી જો 44%નો જમ્પ જોવા મળે છે, 700 કરોડ હતા ત્યાંથી વધીને 1061 કરોડ એટલે જોઈશું જે પ્રમાણે બીએસસીનું આપણે જોઈશું જે એનએસસીના આંકડા હતા બીએસસીના આંકડા જો કમ્પેરેટલી થોડા વધારે બેટર છે. અને માર્કેટ શેરમાં બી ક્યાં કહેજો બીએસસીનો ઓપ્શન સાઇડ જોઈએ, બીએસસીના માર્કેટ શેરમાં બી વધારો જોવા મળે છે. અને માર્જિન બી જો જે નિયર બાય 60% હતા વધીને 67.9% આજુબાજુ એટલે જોઈશું ટોપ એન્ડ બોટમ લાઇન એકદમ બેસ્ટ આંકડા બીએસસી આપ્યા છે. અને ખાસ કરીને જોઈશું એ ડેરિવેટિવ ટ્રેડિંગમાં બી જોઈશું જે પ્રમાણે ઉછાળો જોવા મળે છે, માર્કેટ શેરમાં વધારો જોવા મળે છે, એના લીધે ક્યાં કહેજો આંકડા જે ખાસ કરીને પોઝિટિવ જોવા મળે છે. અને એક્સચેન્જ જે ખાસ કરીને બિઝનેસ મોડલ છે એ બી ખાસ કરીને આથી સારો ગ્રોથ આ આપણને જોઈશું આ ક્વાર્ટર સૌથી બેસ્ટ આપણને જોવા મળ્યું હતું. એટલે જો સ્ટોક ઓલ ટાઈમ હાઈ અને આંકડા બી જોઈશું કન્ટિન્યુઅસ આપણને સારા જોવા મળ્યા છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ડાબર ખાસ કરીને જો અહીંયા બી જો આંકડા આપણે જોઈશું ઇનલાઇન છે. નફો જો 16% આજુબાજુ ગ્રોથ છે, આવક 8%નો જમ્પ છે, 3038 કરોડ આજુબાજુ. એબિટા જુઓ તો અહીંયા બી 8% ગ્રોથ, 461 કરોડ આજુબાજુ. અને માર્જિન સ્લાઇડલી ઇન્ક્રીઝ થાય છે, 15.1% હતા વધીને 15.6% આજુબાજુ. એ માર્જિન જોઈશું ઇનલાઇન જ ખાસ કરીને જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો થર્મેક્સ. અહીંયા ખાસ કરીને જો કંપનીના પરિણામ સારા છે, નફો ખાસ કરીને 9000 કરોડ, 19% આજુબાજુ ગ્રોથ છે, 206 કરોડથી વધીને 250 કરોડ આજુબાજુ. આવક જોઈશું તો ઓલમોસ્ટ અહીંયા જોઈશું આવકમાં બી સારો સુધારો જોવા મળે છે, 3000 કરોડ હતા વધીને 3400 કરોડ આજુબાજુ. એબિટા અને માર્જિન બંનેમાં જો સારી ઇન્ક્રીઝ થઈ છે. એબિટા તો ઓવરઓલ જો 25%થી ગ્રોથ જોવા મળે છે અને માર્જિન બી જો તો 150 બેસિસ પોઈન્ટનો સુધારો માર્જિનમાં જોવા મળે છે. અને ₹54 ડિવિડન્ડની જાહેરાત અહીંયા બી છે. થર્મેક્સ અહીંયા બી જોઈશું જે પાર કંપની છે અહીંયા બી જો જે પણ પરિણામ સારા છે અને જે પણ પરફોર્મન્સ બી આપણને જોઈશું ટોપ લાઇન જોવા મળ્યું હતું. નેક્સ્ટ જોઈશું એક સમાચાર છે લેન્સકાર્ડના કે કંપનીમાં $350 મિલિયનની જે મોટી બ્લોક ડીલ થવાની છે. ખાસ કરીને જો 470% આજુબાજુ અને લગભગ 7.2 કરોડ શેર આજુબાજુ. અને ઘણા જે મોટા રોકાણકારો છે જે એક્ઝિટ લેવાની અહીંયા ખાસ કરીને જે વાતચીત અહીંયા સામે આવી રહી છે. અને આલ્ફા વેવ છે જે કેટલાક શેર અહીંયાથી રાખશે તો 90 દિવસ માટે જે લોકઇનમાંથી રહેશે. તો ખાસ કરીને આ બ્લોક ડીલ છે ફોકસમાં છે. નેક્સ્ટ ઓવર જે સમાચાર છે ખાસ કરીને જોઈશું એમાં પીબી ફિનટેક. અહીંયા જે રિસેન્ટલી સમાચાર પીબી ફિનટેકમાં જો જે પ્રી ઓપનિંગ આપણે 48.40 લાખ શેર આજુબાજુ જે સોદા થયા છે. લાર્જ શેરની ટોટલ વેલ્યુ જોઈએ તો 800 કરોડ આજુબાજુનું ટોટલ વેલ્યુ છે, જે 1664 પ્રતિ શેર જે ફ્લોર પ્રાઇસ છે ત્યાં આપણને બ્લોક ડીલ આજે થઈ હતી. તો આ બી સ્ટોક આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો જે બિગ કેશની કંપનીના પરિણામ છે જેમાં એકમેસ સોલાર અહીંયા બી જો પરિણામ ઇનલાઇન છે. આવક 14%થી ગ્રોથ, 548 કરોડ આજુબાજુ. અને નફો બી જો તો 10% આજુબાજુ ગ્રોથ નફામાં જોવા મળે છે, 436 કરોડથી વધીને 480 કરોડ આજુબાજુ. લાસ્ટ જોઈએ તો સીસીએલ પ્રોડક્ટ. અહીંયા કંપની જો જે પ્રમાણે કંપની જે પરિણામ આપે છે એકદમ આઉટસ્ટેન્ડિંગ આપણને જો આઉટપરફોર્મિંગ પરિણામ આપણને જોવા મળે છે. આવક ખાસ કરીને જો 47% આજુબાજુ, 836 કરોડ હતા જોઈશું 1224 કરોડ આજુબાજુ એટલે એકદમ આઉટપરફોર્મિંગ અહીંયા નંબર છે. અને નફો ખાસ કરીને જો તો અહીંયા બી 18% આજુબાજુ જમ્પ છે, 163 કરોડથી વધીને નિયર બાય 200 કરોડ આજુબાજુ. તો આ બી કેશ કંપનીના પરિણામ અહીંયા બી જો ખાસ કરીને સારા જોવા મળ્યા હતા. તો જોઈશું ઘણી બધી કંપનીના પરિણામ છે ખાસ કરીને દિગ્ગજ બ્રિટાનિયા, ડાબર, ઓરલ, પીડીલાઇટ, લ્યુપિન આ બધા જ. અને ખાસ કરીને કેસ્કિંગ કંપની સીસીએલ પ્રોડક્ટ, એકમે સોલાર અને બિરલા બ્લોક ડીલ બી છે એમાં ખાસ કરીને લેન્સકાર્ડ અને પીબી ફિનટેક. તો આ બધા સ્ટોક છે જે ફોકસમાં છે. યસ.
નજર રાખીશું આ બધા જ સંકેતો પર. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેથી. ને તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ પર તમારે ફોકસ રાખવાનું